બહુ મોટું કંકોડું છે એટલા માટે અહીંયા કાંટાની અંદર આવીને પણ આપણે આને લઈ લીધું હોય. જો આવડું કંકોડું મોટું છે ભાઈ, કાંટાની અંદર પણ વીણવું પડે છે. બહુ કાંટા છે, જો કાંટે કાંટા. ગાઈસ તો આજે કંકોડા વીણવા માટે આવી ગયો છે ભાઈ. જો ચોમાસાની ઋતુ છે અને ચોમાસાની ઋતુ ચાલુ થતાં જ કંકોડાનું શાક બહુ ભાવે ભાઈ. એટલે આજે કંકોડા વીણવા માટે આવ્યો છું. જો જંગલ એરિયા છે એકદમ, બાવળ ને એવું બધું છે. એકલો આજે આવ્યો છું વીણવા માટે. આમ તો ક્યારેક ક્યારેક અમારે અનુદેવ આવતો હારે, પણ હું એકલો આવ્યો છું. કંકોડા કેવા છે આપણે તમને બધાને દેખાડ્યું. જો આ બાવળ ઉપર બધી આ કંકોડી જ છે. આ કંકોડીના વેલા છે અને કંકોડા તો આમ તો જો આવડા છે. આ બધા આપણા કંકોડા તોડીએ. થોડાક તો મેં તોડ્યા છે અને અહીંયા હજી પણ છે. જોવા આવડા મોટા મોટા કંકોડા છે. જો ઘણા બધા મોટા મોટા કંકોડા પણ છે. થોડા મોટા તમે વેણી લીધા છે. બધા લાસ્ટ સુધી વિડીયો જોતા રહો. કેટલા કંકોડા છે આપણે લાસ્ટ સુધી બધાને દેખાડીએ. જો અહીંયા કને કંકોડા છે. જુઓ કંકોડાનું શાક મસ્તીનું ભાવે છે ભાઈ. જો હજી ઘણા બધા કંકોડા છે. આપણે લાસ્ટ સુધી બધા આ બાજુ ઘણી બધી જો આ જંગલ એરિયા છે ને, અહીંયા બધે કંકોડીના વેલા ઘણા બધા છે. આના ઉપર પણ છે. જો આપણે વેણી લઈએ પહેલાં કેટલા કંકોડા નીકળે છે જોઈએ આપણે, અને તમને પણ લાસ્ટમાં દેખાડીએ આપણે કેવું શાક બને છે. આજ તો ઘરે લઈ જવાના છે તોડીને કંકોડા. આ ચોમાસાની ઋતુની અંદર ગાઈશ તો કોણે કોણે કંકોડાનું શાક ખાધું છે મને જરૂર અવશ્ય કોમેન્ટમાં જણાવજો. અને હું પણ આજે કંકોડા તોડી રહ્યો છું. ઘણા બધા આપણે વીણ્યા છે એ તમને લાસ્ટમાં દેખાડું ભાઈ. અનુદેવ નથી એટલે મજા નથી આવતી. અમારા અનુદેવ સાથે હોય ને એટલે મને બહુ મજા આવે છે ભાઈ સાથે, કેમ કે વાતચીત થાય. એકલો છે એટલે એકલાને બહુ કંટાળો આવી રહ્યો છે. અનુદેવ હોય એટલે અમારે અનુદેવને તો બહુ મજા આવે છે કંકોડા વીણવાની ભાઈ. કંકોડાનું શાક અનુદેવ તો ખાતો નથી, પણ એને ખાલી વીણવાની મજા આવે છે. એટલે હારે હોય એટલે મજા આવે. પણ આજે સ્કૂલે ગયો છે ભણવા માટે, હું એકલો તોડવા માટે આવી છું. ચલો આપણે કંકોડા તોડી લઈએ અને લાસ્ટમાં બધાને દેખાડીએ ભાઈ. જુઓ એકદમ વેલા છે અને તીતી ઘોડો છે અહીંયા કને. જો ઉપર કેવા મસ્તીના એકદમ વેલા છે. અને આ કંઈક ફૂલ છે એવું ઝાડ, કંઈક આને ફૂલ આવતા હોય છે રંગબેરંગી. આ બાજુ જો કેટલું અંદર કંકોડું છે. જો અહીંયા કને તમને દેખાડું. જ્યાં બાવળની અંદર જ છે. જો આ કેટલું અંદર છે. કાંટા બહુ લાગે ભાઈ. જો એટલું મસ્તીનું મોટું કંકોડું નીકળ્યું છે ને હજી તો ઘણા બધા છે. આપણે લાસ્ટ સુધી બધા વેણી લઈએ. ગાઈસ એક અંદર કંકોડું મોટું છે પણ એને તોડવું કેવી રીતે ભાઈ? જો અહીંયા કાંટા બહુ છે. આપણે એને લેવાની કોશિશ કરશું. જો આવડું મોટું કંકોડું છે અહીંયા કને, એને પણ આપણે તોડી લઈએ. અંદર તો જવું જ છે. ગાઈસ તો જો અત્યારે ફાઇનલી આ કંકોડા જોડે પહોંચી ગયો છું. અહીંયાથી ક્યાંથી નીકળ્યો ભાઈ? જો અહીંયા કાંટા જ છે. અહીંયા કાંટા પણ બહુ મુશ્કેલથી અહીંયા પહોંચ્યો છું કંકોડા સુધી. આ કંકોડું તમને દેખાડજો. બહુ મોટું કંકોડું છે એટલા માટે અહીંયા કાંટાની અંદર આવીને પણ આપણે આને લઈ લીધું હોય. જો આવડું કંકોડું મોટું છે ભાઈ. કાંટાની અંદર પણ વીણવું પડે છે. બહુ કાંટા છે. જો કાંટે કાંટા ને કાંટા બહુ લાગે છે અત્યારે હાથે. જુઓ બાવળના પાંદડા છે ને, પાંદડા પણ વાળની અંદર ભરાઈ ગયા છે અત્યારે. ફાઇનલી આપણે કંકોડા લઈને આવી ગયા છે ઘરે. આરોહી શું છે? હે ચીંચુડા કંકોડા. આરોહી અમારે કંકોડા પકડી. શું હે આરું? જો આવડા મોટા કંકોડા વીણ્યા છે આપણે. અમારા વાઈફ બહાર કાઢતા છે ચપલાની અંદરથી. અમારે એક શાક થઈ જાય છે. કેમ એક શાક અમારે બની જાય છે. આરુહિન દેખાડો. જો આરુહિન જોવો ભાઈ. આરુહિ અમારે એમ કહે છે દેખાડો. અહીં બેસી જાય તો દેખાય એમને. જો આટલા કંકોડા વીણ્યા છે ભાઈ. એક શાક અમારે થઈ જશે. અનુદેવ અમારે નિશાળે ગયો છે ભાઈ. શું કહે છે? કંકોડા. વાહ મોટા મોટા ને મોટા કંકોડા છે ભાઈ. જો શું કે કે તમારે ખાવા કંકોડાનું શાક ખાવું તમારે કહી દે. કંકોડાનું શાક તો આટલા જો
આરોહી અમારે એમ કહે છે કેવો વિડીયો બને મને. જો આટલા કંકોડા વીણ્યા છે. હાજી આપણે શાક બનાવવાનું છે. કેમ અત્યારે કંકોડાનું શાક બનાવી. અત્યારે પણ કંકોડાનું શાક બનાવેલું જ પડ્યું છે. આ ફરીથી આપણે હાજે બનાવીશું. અનુદેવ નાસ્તો. અમારા અનુદેવ સ્કૂલેથી આવી ગયો છે. જો હવે અત્યારે નાસ્તો કરે છે. ભૂખ લાગી? શું કરસ? કંકોડા સોલે એમ? તો જો કંકોડાનું શાક ભાઈ બનાવવાનું છે. કંકોડાની શાલ કાઢી રહ્યા છે. ચોળવાની વેણવાની મજા આવે, ખાવાની મજા નહીં આવે. એમ શાલ કાઢવાની મજા આવે? શાલ કાઢવાની વેણવાની મજા આવે. વેણવા જવાની મજા આવે એમ? તો મારે શાક નથી ભાવતું. એમ શાક નથી ભાવતું. મારે હંગા થવું પડે ને વેણવા. હું એકલો ગયો તો વેણવા જ. જમવાનું બનાવતી હતી એમ? બપોરે કંકોડાનું શાક. કંકોડાનું શાક બનાવતી હતી. તો ચલો મિત્રો, હવે કંકોડા આપણે શાલ કાઢી નાખીએ. પછી મોટા મોટા લાવી. એમ? હા, મોટા મોટા છે. જો ભાઈ બહુ મોટા મોટા કંકોડા વીણી લાવ્યા છે આજ. તમે લાવો, તમે ચોળો લો. હું હમણાં શાલ કાઢું, પછી થોડી વારમાં ચા બનાવો. ચા બને મારે ચા પીવાનો છે. કેમ કે આપણે શાક બનાવવાનો વિડીયો મોટો થઈ જશે એટલે વિડીયો આપણે શાક બનાવવાનો નથી નાખો, ખાલી આપણે શાલ કાઢી નાખીશું.